ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબડ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. મિત્રો, આપણે પાક ઉત્પાદનની મુખ્ય પદ્ધતિઓમાં ભૂમિને તૈયાર કરવી, વાવણી અને કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, આ 3 પદ્ધતિઓનો અભ્યાસ કરી ચૂક્યા. ચોથો તબક્કો છે એ સિંચાઈનો તબક્કો છે. જીવનનો પ્રવાહ, સિંચાઈનો ઉદ્ભવ અને વિકાસ. આપણે આ તબક્કામાં જોવાનું છે કે ક્યાંથી શરૂઆત કરી હતી આપણે પાણીને, શરૂઆતમાં કેવી રીતે આપણે પાણીઓ પાતા પાકને, અને અત્યારે ક્યાં લગી આપણે વિકાસ કરી ગયા છીએ. જનરલી શરૂઆતમાં કેવું થતું, તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો કે નદીને કિનારે જે પાક વાવતા. તો આપણે સમાજમાં પણ ભણવામાં આવતું જ હશે કે જે પરંપરાગત રીતે જે ભૂતકાળમાં બધી સભ્યતાઓનો વિકાસ થયો, એ બધી સભ્યતાઓનો વિકાસ ક્યાં થયો, તો કે જનરલી બધી સભ્યતાઓનો વિકાસ છે એ નદી કિનારે થયો. એની પાછળનું કારણ શું હતું કે માણસની જીવન જરૂરિયાતની વસ્તુમાં પાણી એ મુખ્ય વસ્તુ છે. એટલે માણસને પોતાની જરૂરિયાત માટે પણ પાણી મળી રહે અને એ જે પાક વાવે છે એના માટે પણ પાણી મળી રહે. એટલે જે ભૂતકાળમાં છે એ બધી આપણી જે સભ્યતાઓ છે એનો વિકાસ ક્યાં થયો, તો કે નદી કિનારે થયો. હવે વનસ્પતિ માટે પાણીની અનિવાર્યતા શા માટે, શું કામ પાણી છે એની જરૂરિયાત છે, તો કે વનસ્પતિ છે એનો સંપૂર્ણ દેહ છે એમાંથી 90% ભાગ છે એ શેનો બનેલો હોય છે, પાણીનો બનેલો હોય છે. એટલા માટે વનસ્પતિને પાણીની ખૂબ જરૂરિયાત હોય છે. બીજું, જેમ આપણા શરીરમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી પોષક તત્વો મળે, અને એનું આપણા માટે શરીરમાં બધે અવયવોમાં વહન કોના દ્વારા થાય, તો કે આપણા શરીરમાં જે આ પોષક દ્રવ્યોનું વહન છે એ બ્લડ, રુધિર દ્વારા થતું હોય છે. એવી જ રીતે વનસ્પતિમાં પણ છે એ પોષક તત્વોનું વહન જરૂરિયાત છે. એના પર્ણોમાં જે ખોરાક તૈયાર થાય છે એ, અને મૂળ દ્વારા જે પોષક તત્વો અને પાણીનું શોષણ થાય છે એના અલગ અલગ ભાગમાં સુધી, ડાળીઓ, પાંદડા, ફળ, એ બધા સુધી પાણીનું વહન, એ પોષક તત્વોનું વહન થવું એ ખૂબ જરૂરી છે. તો આ માટે વનસ્પતિમાં કેના દ્વારા વહન થાય, તો કે એમાં 2 પ્રકારની પેશીઓ હોય, અનવાહક પેશી અને જલવાહક પેશી. પણ એ બધાનું વહન થાય છે, પોષક તત્વોનું વહન થાય કેના દ્વારા થાય, તો કે વનસ્પતિમાં એ પાણી દ્વારા એનું વહન થાય છે. ખનિજ તત્વો અને ખાતરોનું શોષણ અને વહન પ્રત્યેક ભાગમાં થાય છે. બીજું, તો કે પાણી છે હિમ અને ગરમ હવાથી રક્ષણ કરે છે. પાણી છે એ ખૂબ ગરમ અને ખૂબ ઠંડી હવાથી વનસ્પતિઓનું રક્ષણ કરે છે. અને ચોથું એક છે બીજનું અંકુરણ. તો આપણી ઘરે દરેક સ્થળે છે એ બીજ હોવાના જ છે. મગ છે, અડદ છે, બધા બીજ, મગફળી છે, આવા બીજ આપણા ઘરમાં હોય છે. તે છતાં એ કોઈ દી અંકુરિત થતા નથી, કારણ કે એને પાણી મળતું નથી. જો એ જ બીજને આપણે પાણીમાં નાખીએ એટલે એ અંકુરિત થશે. એટલે બીજના અંકુરણ માટે પણ પાણી છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. હવે સિંચાઈનું સમીકરણ છે કે આપણે પાણી આપવું છે કે પાકને, તો એના માટે નક્કી કરવું પડે કેટલું પાણી આપવાનું છે, ક્યારે આપવાનું છે. એના માટે એની પાછળના જવાબદાર કારણો ક્યાં, તો કે સિંચાઈ માટે આ 3 કારણો મુખ્ય જવાબદાર છે. પહેલું કારણ છે કે પાક, આપણે જમીનમાં કેવો પાક વાવીએ છીએ. ધારો કે આપણે જમીનમાં એવો પાક વાવ્યો હોય કે જે થોડા પાણીએ પાકી જતો હોય, તો એને ઓછા પાણીની જરૂરિયાત હોય. જેમ કે કઠોળ છે તો એ થોડા પાણીએ, 2 કે 3 પાણીમાં પાકી જાય, તો એને ઓછા પાણીની જરૂરિયાત હોય. ડાંગર છે એને ખૂબ વધારે પાણીની જરૂરિયાત હોય, તો એ પ્રમાણે આપણે એને પાણી આપવું પડે. એટલે જેવો આપણે પાક વાવ્યો છે એ ઉપર આપણે નક્કી કરવાનું થાય કે આપણે હવે આ પાકને કેટલું પાણી આપવાનું છે. એટલે અલગ અલગ પાકે એને પાણીની જરૂરિયાત પણ અલગ અલગ હોવાની છે, તો આપણે એને અલગ અલગ સમયે એને પાણી આપવાનું થતું હોય છે. બીજું આવે છે કે જમીન છે એ કયા પ્રકારની છે. ધારો કે કોઈ જમીન છે એ ખૂબ ચીકણી હોય, જેમ કે હું અમારી જ વાત કરું તો અમારો ઘેડ વિસ્તાર છે. તો ઘેડ વિસ્તારની જમીનમાં છે અમારે અહીંયા જુવાર અને કઠોળમાં ચણા એનું વાવેતર થાય, એ વગર પાણીએ પાકી જાય. એક પણ પાણી ન આપો તે છતાં એ પાકી જાય. એની પાછળનું કારણ શું છે, તો કે અમારી માટી છે એ ખૂબ ચીકણી છે. અમારી માટીની જળ ધારણ ક્ષમતા છે એ
ખૂબ વધારે છે, એટલે એમાં પાણી ન પાવ તો પણ એ છે એ પાક છે, જુવાર છે, કઠોળ છે, એવા પાક છે એ થઈ જાય. ત્યારે એ જ પરિસ્થિતિ આપણે ધારો કે રાજસ્થાનમાં જોઈએ તો રાજસ્થાનમાં વધારે પ્રમાણ શેનું છે? રેતીનું પ્રમાણ છે, રેતાળ વિસ્તાર હોવાનો છે. તો રેતાળ વિસ્તારમાં જે રેતાળ જમીન હોય એમાં પાણીની વધારે જરૂરિયાત હોય, કારણ કે રેતી છે એ પાણીનો સંગ્રહ કરી શકતી નથી, એમાં તાત્કાલિક પાણી છે એ નીકળી જાય એટલે એને વધારે પાણી આપવું પડે. એટલે કેવા પ્રકારની જમીન છે એના ઉપર પણ આધાર રાખે છે કે આપણે કેટલી વખત પાણી આપવું જોઈએ. અને ત્રીજું છે ઋતુઓ. અલગ અલગ ઋતુઓમાં છે આપણે પાણી છે એ વધતા ઓછા પ્રમાણમાં આપવું પડે. જેમ કે ઉનાળાની ઋતુ હોય તો ઉનાળાની ઋતુમાં થતું હોય શું તો ખૂબ ગરમી પડતી હોય, ખૂબ તડકો પડતો હોય, એટલે પાણીનું વધારે પ્રમાણમાં બાષ્પીભવન થઈ જતું હોય. એટલા માટે આપણે ઉનાળામાં વધારે પાણી આપવું પડે, સાપેક્ષે શિયાળામાં છે એ ઓછું પાણી આપવું પડે. ઉનાળામાં વધુ પાણી શું કામ આપવું પડે? તો કે જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. આજ તમે અહીંયા જોઈ શકો છો કે આ વનસ્પતિ દ્વારા પાણી ગરમીને લીધે પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થઈ રહ્યું છે. આના પરથી આપણે એક પ્રશ્ન આવતો કે ઉનાળામાં વૃક્ષો નીચે ઠંડકનો અનુભવ થાય છે, એનું કારણ શું છે? તો કે એની પાછળનું કારણ આ જ છે કે વૃક્ષો છે એ ઉનાળામાં પાણીને બાષ્પ સ્વરૂપે મુક્ત કરે, એટલે વૃક્ષ છે એની આજુબાજુનું વાતાવરણ કેવું થશે? બાષ્પ હશે આજુબાજુ પાણીની બાષ્પ, એટલે એ વાતાવરણ ઠંડુ પડશે, એટલે ઉનાળામાં વૃક્ષ નીચે ઠંડકનો અનુભવ થતો હોય છે. એના પછી સિંચાઈના મુખ્ય સ્ત્રોતો. સિંચાઈના સ્ત્રોતમાં શું હોય છે? તો બંધ છે, નદીઓ છે, નહેરો છે, તળાવ અને સરોવર, કુવા અને બોર કુવા. આ છે બધા સિંચાઈના મુખ્ય સ્ત્રોતો છે જ્યાંથી આપણે પાણી મેળવીએ છીએ. આ ઉપરાંત સિંચાઈનો મુખ્ય સ્ત્રોત તો ખરેખર તો કયો કહેવાય? તો કે ખરેખર તો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત છે એ વરસાદ છે. કારણ કે બધાયમાં પાણી આવશે ક્યાંથી? તો કે જ્યારે વરસાદ થાય પછી જ આ બધાય ભરાશે. જો વરસાદ નહીં થાય તો આ એકેય સ્ત્રોત છે એમાં પાણી નહીં મળે, કારણ કે એમાં પાણી ભરાશે જ નહીં. એટલે સિંચાઈનો મુખ્ય સ્ત્રોત આપણા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો? તો કે વરસાદ. એમાં પછી આ બધા આપણા સિંચાઈના સ્ત્રોતો છે. હવે સિંચાઈની બે પદ્ધતિઓ આવે છે. આપણે આ પાઠમાં જોયું છે, દરેકમાં એવું થયું કે વાવણીમાં આપણે પરંપરાગત પદ્ધતિ જોઈ અને આધુનિક પદ્ધતિ જોઈ. એમ જમીનના ખેડાણમાં ભૂમિને તૈયાર કરવામાં પરંપરાગત પદ્ધતિ અને આધુનિક પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. તો એવી જ રીતે અહીંયા પણ આપણે પરંપરાગત પદ્ધતિઓ અને આધુનિક પદ્ધતિ સિંચાઈ માટેની બે પદ્ધતિઓ છે એના ભાગ પાડેલા છે. પરંપરાગત પદ્ધતિ, શ્રમ અને મર્યાદાઓ. આમાં એક તો શ્રમની બહુ જરૂરિયાત હતી અને એ ઉપરાંત પણ એની ઘણી મર્યાદાઓ હતી. આ પદ્ધતિમાં ઢોર અથવા મજૂરનો ઉપયોગ થતો. આ પદ્ધતિમાં છે ને ઢોર અને મજૂર દ્વારા જ આ પરંપરાગત પદ્ધતિઓ છે એ ઉપયોગી થઈ શકતો. એ આપણે શું કામે તો ઉપયોગ કર્યો? તો કે આ પદ્ધતિઓ છે એ સસ્તી હતી. પહેલી તો પરંપરાગત પદ્ધતિ. જ્યારે હવે આપણો દેશ આઝાદ થયો અંગ્રેજોના ઓલામાંથી, ત્યારે આપણા ખેડૂતો એટલા પગભર નહોતા કે આર્થિક રીતે સંપન્ન નહોતા, એટલે કે મોટો ખર્ચો કરી શકે. એટલે ત્યારની આપણી જરૂરિયાત એ હતી કે આપણે કોઈ સસ્તો વિકલ્પ ગોતવાનો હતો. એટલે ત્યારે આ આપણી પદ્ધતિઓ આપણા માટે કલ્યાણકારી થઈ. પછી ધીરે ધીરે આપણા ખેડૂત છે એ પગભર થયા અને ટેકનોલોજીનો વિકાસ થયો. બે સાથે થયું પછી આપણે આધુનિક પદ્ધતિઓ તરફ આગળ વધ્યા. એટલે આ સસ્તી તો હતી પણ એનું નુકસાન શું હતું? તો કે આ છે એ ઓછી કાર્યક્ષમ હતી. આમાં છે એ ખૂબ સમય માંગતી અને ખૂબ વધારે મહેનત માંગતી હતી. આમાં કઈ કઈ પદ્ધતિઓ આવે છે? તો કે મોટ, ચેન પંપ, ટેકલી અને રહેટ. આ ચાર છે. અન્ય પ્રકારની પદ્ધતિઓ હશે પણ આપણી બુકમાં ચારનો ઉલ્લેખ કરેલો છે. મોટમાં કઈ રીતની વ્યવસ્થા હોય છે? તો એક ગરગડી દ્વારા એક પાણીનું પાત્ર છે, ડોલ જેવું પાત્ર છે જે કુવા લગી જાય છે. એને બીજા છેડેથી પ્રાણી અથવા મનુષ્ય, આ બે દ્વારા એને ખેંચવામાં આવે છે. કાં તો પ્રાણી દ્વારા એ દોરડાને ખેંચવામાં આવે અથવા તો મનુષ્ય દ્વારા ખેંચવામાં આવે. અને એ ખેંચી અને પાણી ઉપર આવે પછી અહીંયા એ ઠલવી નાખે, પછી ત્યાંથી આપણા ખેતરમાં પાણી આગળ વધે. હવે તમે કલ્પના કરો કે આમ એક એક ડોલ ખેંચીએ અને કાઢીએ અને તો એ પાણી પૂગતા આપણા ખેતરમાં જે પાક વાવ્યો હોય ત્યાં લગી પૂગતા છે કેટલી વાર લાગે. એટલે આ છે એ ખૂબ ઓછી કાર્યક્ષમ હતી. એના પછી થોડોક વિકાસ થયો એટલે ચેન પંપ. માણસોએ વ્હીલની શોધ કરી લીધી એટલે ચેન પંપ આવ્યું. આમાં શું છે તો કે ચેન દ્વારા એક ચક્ર ફરતું હોય એને બીજી એક ચેન દ્વારા અન્ય ચક્ર સાથે જોડેલું છે.
આ ચક્રમાં જો નાના નાના પાત્રો છે જે ભરાઈને આમ ઉપર જાય અને અહીંયા આવીને ઠલવાય છે. આ આખું આમ રાઉન્ડ હોય છે ફરતું ફરતું, એટલે એ પાત્રો ઉપર જાય અને ખાલી થઈ જાય. એના પછી આવે ઢેકલી. ઢેકલીમાં એક બાજુ વજન રાખેલો હોય અને બીજી બાજુ એક પાત્ર હોય જે પાણી અંદરથી ખેંચતું હોય. આ વજનને લીધે આ જ્યારે ડોલ ભરેલી છે તો એને ઉપાડવામાં આપણને સરળતા થશે. અંતે આવે છે રહેટ. રહેટમાં ચક્રોનું એક વ્યવસ્થા હોય છે જેમાં એક બળદ કે અન્ય કોઈ પ્રાણી દ્વારા એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને આ ચક્રો દ્વારા આ મુખ્ય ચક્ર છે જે ગોળ ગોળ ફરશે. અહીંયા આ પાત્રો છે એ પાણીથી ભરાય, અહીંથી આમ ઉપર જાય એટલે ભરાય ને બીજી બાજુ જાય એટલે એ ખાલી થઈ જશે. આ રીતે પાણી મળતું. ત્યાર પછી થોડીક ટેકનોલોજીનો વિકાસ થયો અને આપણે શોધ કરી પંપની. આ ઉર્જાનું પરિવર્તન આવ્યું અને પંપનો યુગ આવ્યો. રેડી. ઉર્જાના પરિવર્તનથી આપણે શું થયું, ડીઝલ, વિદ્યુત ઉર્જા, બાયોગેસ અને સૌર ઉર્જાનો ઉપયોગ કરતા થયા અને હવે આપણે પંપ હાંકતા થયા. એટલે એનાથી આપણે આધુનિક સિંચાઈ પદ્ધતિઓનો વિકાસ થયો. આધુનિક સિંચાઈ પદ્ધતિ કેવી છે તો કે એમાં કરકસરનો યુગ છે. આપણે પાણીને કરકસરપૂર્વક ઉપયોગ આ પદ્ધતિઓ દ્વારા કરી શકીએ. ઓલી બધી જે પરંપરાગત પદ્ધતિઓ છે પાણીનો ખૂબ વ્યય થતો હતો, એની જગ્યાએ આ પદ્ધતિઓમાં છે પાણીનો એટલો વ્યય થતો નથી. એમાંનું પહેલી પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિમાં તમે જોઈ જ શકો કેવું હોય તો કે આવી પાઇપલાઇનો ગોઠવેલી હોય, એમાં થોડા થોડા અંતરે ફુવારાઓ હોય છે. એ ફુવારા છે જેમ આપણે વરસાદ પડે એ રીતે ખેતરમાં પાણીનો છંટકાવ કરતા હોય છે. એનું મિકેનિઝમ એટલે કઈ રીતે આ કાર્ય કરે તો કે ફરતી નોઝલમાંથી વરસાદની જેમ છંટકાવ થાય છે. આમાં જો આપણે જોઈ જ શકીએ કે આવી નોઝલો છે ફરે અને બધા ખેતરમાં છે એ વરસાદની જેમ પાણી પડે છે. પછી ફુવારા પદ્ધતિ સૌથી વધારે ક્યાં ઉપયોગી થાય તો કેવી જમીનમાં તો કે અસમતલ ભૂમિ અને રેતાળ જમીન માટે આ શ્રેષ્ઠ છે. એક તો જ્યાં રેતીવાળી જમીન હોય કે જ્યાં સતત પાણી આપવું પડતું હોય તો ત્યાં ફુવારા પદ્ધતિ એ વરદાનકારક છે. કારણ કે 2-4 કલાકે તમારે પાણી દેવાનું હોય તો ઘડીક ફુવારા ચાલુ કરો 10-15 મિનિટ પછી બંધ કરી દો. એટલે આ રેતાળ જમીનો અને અસમતલ જ્યાં ઢોરા અને ખાડા અને ટેકરા વધારે હોય ત્યાં ક્યારા દ્વારા પાણી પુગાડવું એ શક્ય નથી અને ત્યાં છે એ આ પાઇપલાઇન દ્વારા ફુવારાથી આપણે પાણી સરળતાથી ઉગાડી શકીએ. ત્રીજું, કેવા પાક માટે આ ઉપયોગી છે તો ઘાસવાળી જમીન અને કોફીના વાવેતર માટે આ ઉપયોગી થાય છે. અન્ય પાકમાં પણ ઉપયોગી થઈ શકે. એના પછી આવે બીજી છે એ ટપક પદ્ધતિ. મૂળ સુધી સીધું લક્ષ્ય તરફ પાણી ટીપે ટીપે તમે જોઈ શકો છો. અહીંયા આવી એક પાઇપ ગોઠવેલો હોય, દરેક મૂળમાં એક કાણું કરેલું હોય પાઇપમાં, ત્યાંથી ટીપે 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 પાણી છે જે તે છોડ છે એના મૂળમાં પાણી પડતું હોય. ટીપે ટીપે પાણી સીધું છોડના મૂળની નજીક પડે છે. બીજું, શૂન્ય વ્યય. આમાં કોઈ પણ પ્રકારના પાણીનો વ્યય થતો નથી. જે છોડ છે એને જેટલી માત્રામાં પાણીની જરૂરિયાત છે એટલું આપણે આપી શકીએ. અને વરદાન, ફળાવું વનસ્પતિ અને પાણીની અછતવાળા વિસ્તાર માટે આ વરદાન છે. આનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય તો કે જ્યાં બાગ છે, મોટા મોટા બાગ છે, બગીચાઓ છે, એમાં ટપક પદ્ધતિઓ છે એ વરદાનકારક છે. અને બીજું કે જ્યાં પાણીની ખૂબ જ અછત છે એવા વિસ્તારમાં પણ આ પદ્ધતિ છે એ આપણને વરદાનરૂપ છે. અહીંયા બેની તુલના કરવામાં આવી છે, પરંપરાગત પદ્ધતિઓ અને આધુનિક પદ્ધતિ. પેલું છે ખર્ચ. ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો પરંપરાગત પદ્ધતિઓ છે એ હાવ સસ્તી હતી, જેને આધુનિક પદ્ધતિ છે એ ખર્ચની દ્રષ્ટિએ થોડીક વધારે મોંઘી છે. હવે શ્રમ, તો કે પરંપરાગત પદ્ધતિમાં શ્રમની વધારે જરૂરિયાત હતી, ખર્ચ નહોતો થતો પણ શ્રમ એમાં વધારે જરૂરિયાત હતી. આમાં આધુનિક પદ્ધતિમાં શું થાય તો કે અહીંયા ખર્ચ વધારે થાય છે પણ એમાં હવે આપણે શ્રમ કાંઈ કરવાનો થતો નથી. એના પછી જળ કાર્યક્ષમતા આમાં ઓછી હતી પરંપરાગત પદ્ધતિમાં અને આમાં મહત્તમ છે. શું થતું આમાં જળ કાર્યક્ષમતા ઓછી હતી એનું કારણ શું હતું તો કે એમાં જળ છે એનો વ્યય વધારે થતો. જ્યાં લગી આપણે પાણી પુગાડવું છે ત્યાં લગી પુગાડવામાં પાણીનો વ્યય વધારે થઈ જતો, જ્યારે આમાં સીધું છોડ લગી પાણી પૂગી જાય છે એટલે પાણીનો વ્યય થતો નથી. ઉર્જા સ્ત્રોત, પરંપરાગત પદ્ધતિઓ છે એ પ્રાણી અને મનુષ્ય દ્વારા સંચાલિત હતી એટલે એમાં ઉર્જા સ્ત્રોત શું હતો તો કે સ્નાયુ બળ હતું. અને આધુનિક પદ્ધતિમાં એમાં યાંત્રિક અથવા વિદ્યુત કોઈ પણ પ્રકારના યંત્ર છે એ પેટ્રોલ, ડીઝલ, ગેસ, સૌર ઉર્જા, વીજળી એના દ્વારા આપણે ચલાવી શકીએ. એ બેનો તફાવત આપેલો છે, ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ.
ફુવારા પદ્ધતિ ક્યાં વધારે વપરાય છે? તો કે અસમતલ ભૂમિ ઉપર ફુવારા પદ્ધતિ વધારે વપરાય છે. અને ટપક પદ્ધતિ ક્યાં વપરાય? તો કે સમતલ ભૂમિ ઉપર. આમાં કેવું થતું હોય, પાણી આપવાની રીત કેવી છે ફુવારા પદ્ધતિમાં? તો કે વરસાદની જેમ પાણી પડે છે, અને ટપક પદ્ધતિમાં ટીપે ટીપે સીધી મૂળ સુધી પાણી જાય છે. આમાં કેવા કેવા પાકમાં આપી શકીએ? તો કે ઘાસ અને કોફી એમાં આપણે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. અને આ ફળમ વૃક્ષો અને બગીચામાં આપણે ટપક પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. જળ સંરક્ષણ આમાં મધ્યમ અથવા ઉચ્ચ થઈ શકે, અને આમાં સર્વોત્તમ, કારણ કે પાણીનો જરાય વ્યય થતો નથી, શૂન્ય વ્યય છે પાણીનો આમાં. એટલે કોઈ પણ પ્રકારનો પાણીનો વ્યય થતો નથી. છોડને જેટલી જરૂરિયાત છે એટલું એના મૂળમાં સીધું ટીપે ટીપે પાણી આપવામાં આવે છે. સ્માર્ટ ખેડૂતનો નિર્ણય વૃક્ષ કે તમારે કેવી પદ્ધતિનો તમારે ઉપયોગ કરવો જોઈએ. જો શું પાણીની ખૂબ અછત છે, જો આપણા વિસ્તાર, આપણે આ પ્રશ્ન કરવાનો કે જો આપણા વિસ્તારમાં પાણીની બહુ અછત છે તો આપણે ટપક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જો બીજો પ્રશ્ન કરવાનો છે, જમીન અસમતલ છે કે રેતાળ છે? આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછવાનો કે આપણી જમીન અસમતલ અને રેતાળ છે. જો આવો આપણા પ્રશ્નનો જવાબમાં હા આવે તો આપણે શું કરવાનું? ટપક પદ્ધતિમાં આગળ જવાનું છે. અને જો આપણો જવાબ ના આવે અને જો જવાબ ના આવે ને આપણું બજેટ ઓછું અને પૂરતું છે, એટલે કે આપણું બજેટ છે એ પૂરતું છે, તો અને એનો જવાબ જો હા આવે તો પંપ અથવા પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ આપણે કરી શકીએ, જો આપણું બજેટ પૂરું હોય તો. જળ સંચય અને પાકનો વિજય. સિંચાઈ એ માત્ર પાકને પાણી આપવાની પ્રક્રિયા નથી, તે જીવનના પ્રવાહને યોગ્ય દિશા આપવાનું વિજ્ઞાન છે. આધુનિક પદ્ધતિ અપનાવીને આપણે માત્ર પાણી જ નથી બચાવતા, પરંતુ આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ છીએ. એટલે આપણે ભવિષ્ય માટે પાણીને બચાવવું જોઈએ, એટલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપણે આપણા ભવિષ્ય માટે પાણીને બચાવવું જોઈએ. કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ જેવી છે કે કરોડો લોકો એવા છે કે જેને પીવા માટે પણ પાણી મળતું નથી. જમીનમાં પાકને આપવા માટેની તો વાત પછીની છે, પણ જેને પીવા માટે પણ યોગ્ય પાણી મળતું નથી. અને હજી જેમ દિવસો જાય એમાં પરિસ્થિતિ વિકટ થતી જાય, એટલે આપણે છે જળનો સંચય સંરક્ષણ કરવું જોઈએ.